હા જો આપણે સુરતથી અમારા બેન આવી ગયા છે અને એક જાંબુડાથી આવી ગયા છે અને ત્યારે એનો પ્રોગ્રામ છે ગોટાનો છે જ પ્રોગ્રામ જય માતાજી આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હર હર મહાદેવ અને આપણે બ્લોક ચાલુ થઈ ગયા છે કલ્પલભાઈ ચાર થઈ ગયા છે આજ નિશાળા જવામાં સવાર સોમવાર છે એટલે સવારની નિશાળ હોય બરાબર ને તે બોલવાનું છે તો હરપલભાઈની નિશાળા છે સવારની કેમ નિશાળ સવારની થઈ ગયા આજ સવારની નિશાળ કેમ તાણે જ બોલતો છે તો ભાઈ એને શ્રાવણીય સોમવાર હાલે એટલે દર સોમવારે એને જવાનું હોય સવાર તો હાલો આપણે ભાખરી ખાવાનું બાકી છે ભાખરી ખાઈ લેવી પછી હરપલ જાય નિશાળે પછી ક્યાં જવાનું પૂરી જવાનું 5 વાગે ઓલા કરી નહીં જવાનું 5 વાગે અહીંયા ઓલા કરી કલવટ ઝાડવા આજ નહીં આજ કઈ મેસેજ નથી આવ્યો તો હાલો મિત્રો ભાખરી ખાવા બે વિશે હાલો મિત્રો આપણે ભાખરી ખાવા બે ગયા છે ને ભાખરી ખાવા બે ગયા હું ને હરપલ બે ગયો અને ફોન ચાલુ કર્યો છે 2 મિનિટ ફોન કરી ગયા વાલા તો ભાખરી ખાવા બે ગયા આગળ ભાખરી ખાઈને જવાનું છે કારખાને અને હરપલને જવાનું છે નિશાળે હરપલને જવાનું છે નિશાળે અમારે જવાનું છે કારખાને નિશાળે અમારે જવાનું છે બંધ હે અમારે બંજીરું બહાર જવાનું હતું બંજીરું આજ સોમવારે જવાનું હતું અમારે બહાર ગામ જંગલમાં પણ બંજરું તો મેળ હવે આવતા સોમવારે મેળ આવશે ને કહે છે બધા નકર તો આવા ટાણે અમે હાલ્યા જતા હોત ત્યારે ન મેળ આવે એ જંગલમાં જવાનું હતું એનો હું વિડીયો બતાવો તો નહીં મેળ આવે આગળ આપણે નક્કી કરશું ને જશું પાક્કું છે હાલો આપણે બાકી ખાઈ લઈએ મિત્રો આપણે હરપલ જાય છે નિશાળે અને હું જાઉં છું કારખાને તો આપણે એને મેકતા જાય બરાબર હાલો મિત્રો આપણે જવાનું છે નિશાળાએ મેકવા જાઓ રંગોળી દોરી હરપલ વિચાર કરે છે આ કઈ બાજુ જવું છો રંગોળીમાં કઈ બાજુ જવું વિચાર કરે છે બરાબર જવું તો હાલો મિત્રો આપણે જવાનું છે કારખાને હરપલને મેકતા જઈએ ત્યાંથી વ્યા જઈએ કારખાને જવું ને નિશાળે સારો વિડીયો બનાવ્યો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે જમવા કારખાને છે ને હરપલભાઈ કાંઈક નવીન કર્યું છે શું છે તો વાહ અરે પણ તો આ રિમોટ વાળી ગાડી લાવ્યા હતા અમે પરફથી બસ આવું છે ઓહો એટલી બધી તાકાત આવે જોઈ જાઓ જો ભાઈ આપણે કારખાને જઈ ગયા ને હરપલભાઈ તો ઓહો ટકો સારો મારે લે વાહ આ જો સવાર ગયા તો શું કીધું સાથે ભણવાનું મજા આવી ગઈ એમ વાહ ચાલો મિત્રો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લઈશું હરપલભાઈ આ મને રિમોટ મળે હે
જો ગેસનો બાટલો ફૂટી ગયો. આપણે આવી જાય ગૌશાળાથી ઘરે. જો હરપાલભાઈ આવું જુગાડ કર્યો છે. તો આ રિમોટ લાવ્યા, ગાડી લાવ્યા છે, હાટું લાવ્યા. હમો બેઠો બેઠો હકવાય છે, હું અહીંયા બેઠા છું. આધાર કાર્ડ ને ખબર હોય ને તે નાખ્યું હોય તો આપણે ગૌશાળા આવીને જો હરપાલભાઈ ગાડી ઘૂમડે છે તો આપણે જોઈ છે તમને બતાવી છે. આ રીતની ગાડી આવે તો જો આ કેવી છે મસ્ત છે ને. હવે ધુવાડા હતા ને નીકળે એ સિસ્ટમ એમાં નથી ને, એમાં એ સિસ્ટમ રિમોટમાં છે. આ રિમોટમાં નથી, બીજા રિમોટમાં છે, એટલે ચીપી આવી ગઈ. તો હાલો મિત્રો આપણે ઘડીક આરામ કરી લેવી, પછી જવાનું છે કારખાને. આપણે આવી ગયા છીએ કારખાનેથી ઘરે અને નાઇટ કમ્પ્લીટ થઈ ગયા છીએ. કેમ કે આજે આખો દી બફારો હતો ગરમીના નવું પીળું આવી અને વાગી ગયા છે 7 ને જવાનું છે મહાદેવના મંદિરે આપણે. તો હાલો મહાદેવના તમને દર્શન કરાવી તો ઠગશે એમનો. હલો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે મહાદેવના મંદિરે અને આરતી ચાલુ છે એટલે આપણે બેઠા છીએ થોડાક અને અમે બધા આરતી ચાલુ એટલે આપણે બેઠા છીએ. પછી આગળ હું તમને મહાદેવના દર્શન કરાવી તો દોસ્તારને બધા. હલો મિત્રો, આપણે આરતી પૂરી થઈ ગઈ તો બધા અત્યારે ધૂન ગાય છે તો તમે ધૂન ઘડી સાંભળો અને મહાદેવના દર્શન કરો. જો આ બધા દોસ્તાર છોકરા બધા બેઠા છે. ઘરે મહાદેવના દર્શન તમને હરપલભાઈ કરાવ્યા છે, કેમ કે શૂટિંગ ઉતારવા ગયો હતો. હરપલના દર્શન કરાવી દે, દર્શન તમે કરી લેજો ને હું ને હરપલ બેઠા છીએ ઘરે, બરાબર ને. હરપલનો જો ઓટકાર આવી જાય, કટક બટક ચાલુ છે, કટક બટક ચાલુ છે અને દી આત્મી જશે. તો જમવાનું ટાઈમ થઈ ગયો છે તો જમવાની તૈયારી થાય છે, બરાબર ને હરપલ? તો શું ખાશો? બિસ્કિટ ખાય કટક બટક. તો સારું, હરપલભાઈ નાસ્તો કરી લઈને આપણે બેઠા એ પાસે. હા હા, જો આપણે સુરતથી અમારા બેન આવી ગયા છે અને એક જાંબુડાથી આવી ગયા છે અને ત્યારે એનો પ્રોગ્રામ છે, ગોટાનો છે જ પ્રોગ્રામ. એવું કાંઈ ન હોય, એવું ન હોય, એમાં બધું આવી જાઓ ભાઈ. અમે ચા પીવે છે 8 વાગે ચા પીવે છે. તો બધું ચાર થઈ ગયું છે, આગળ અમે બનાવવાના છે એ બતાવીશું તમને. ને હજી મહેમાન એક કાયલા આવે છે. હા, સાસ આવી ગઈ છે. હા, મહેમાન બધા આવી ગયા દિયા જ મેં બધા અચાનક તો. પકોડા ભરવાનું ચાલુ થઈ ગયું બરાબર. ચાલુ થઈ ગયું પકોડા ભરવાનું, આગળ બની જાય અને પછી ખાવા બેસવાનું. મિત્રો, આપણે પકોડા તળાવવા મળ્યા છે. જો અમારા ગામમાં તળાવવા મળ્યા છે પકોડા, કામકાજ ચાલુ થઈ ગયું. જમવા બેવાની તૈયારી થઈ ગઈ છે. તો અહીં ચાર થઈ ગયું છે. મહેમાન આવી ગયા છે બિલખા વાળા. પાણી ખાટી છે તો પાણી લાવવું જોઈએ. પાણી ક્યાં છે? હા મિત્રો, આપણે જમવા બેસી ગયા છીએ જો, અને હરપલભાઈ શૂટિંગ ઉતારે છે. બધા મહેમાન બેસી ગયા જમવા. તો હાલો મિત્રો, તમે જમવા અને અમે જમી.
આ શાક અથાણું છે શાક અથાણું છે. કેરીનું અથાણું. હાલો મિત્રો જમવા બેસી ગયા છે બધા બહેનોને. જો જમવાનું ચાલુ થઈ ગયું છે. અમે તો જમી લીધું. હવે બાયુની પંગત પડી ગઈ છે. હા આ લોકો ફરાળ કરે છે. અડધા ફરાળવાળા છે ને અડધા એમનેમ છે. હા હોમમાં રહ્યા છે. પકોડાને બધું બની ગયું. તું કેમ બેઠો? ચાલુ કરો. આ ચટણી રખાય છે ગરમા ગરમ બધું. હાલો મિત્રો તો બધા જમી રહ્યા. આપણે જમી લીધું તો નીચે જઈ જાય. મિત્રો આપણે આવી ગયા છીએ જમીને ઘરે. જમવાનું હતું અમારા મોટા બેન ઘરે જમવાનું હતું મારા દાદાની ત્યાં. એટલે આપણે જમીન ઘરે રહીએ હોય છે નવરા થઈને. તો મહેમાન આવવાના છે. મહેમાન આવ્યા. મહેમાન ક્યારે અથવા સવારે આવશે કેમ કે એ લોકો એ નવરા થયા નથી. આપણે નવરા થઈને ઘરે જઈએ. તો આપણે બસ બ્લોગ અહીં પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. અને અમારો વિડીયો થોડોક આગળ વધારજો અને થોડુંક સપોર્ટ કરજો. કે સપોર્ટ કરશો તો અમારે થોડુંક આગળ વધશું તમારી થકી. એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હર હર મહાદેવ.